ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા લેક્ચરમાં તમારા સિલેબસનું સૌથી છેલ્લું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 ઘન પદાર્થો. એની આપણે શરૂઆત કરી દીધી બરાબર. અને આપણે સ્ફટિકમય ઘન પદાર્થોના અલગ અલગ પ્રકાર જોયા હતા. તેમાં 3 પ્રકાર આપણે જોયા હતા. એમાં સૌથી પહેલું હતું આણ્વીય ઘન પદાર્થો, એના પછી આયનીય ઘન પદાર્થો ભણ્યા, ધાત્વીય ઘન પદાર્થો ભણ્યા, અને મેં એવું કીધું ચોથો પ્રકાર મોસ્ટ આઈએમપી છે બરાબર. ચોથો પ્રકાર જે આપણે ભણ્યા હતા એ છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. આ પ્રકાર મોસ્ટ આઈએમપી છે. આમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તો હશે જ બરાબર. જો ચાલો, અધાતુઓના સ્ફટિકમય ઘન પદાર્થોનો વિશાળ પ્રકાર સ્ફટિકમાં સમગ્રપણે નજીકના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચનાથી બને છે. સૌથી પહેલા તો કેના માટે છે? તો ભાઈ અધાતુઓ માટે છે. અધાતુઓના જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એમાંથી એક વિશાળ પ્રકાર છે એ છે નજીકના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની અલગ અલગ પ્રકારની રચનાથી બનતો ઘન પદાર્થ બરાબર. એનું બીજું નામ છે, એને બૃહદ અણુ પણ કહેવામાં આવે છે, મોટો અણુ, જાયન્ટ બરાબર. બીજી વસ્તુ, સહસંયોજક બંધ પ્રબળ હોય છે અને સ્વભાવે દિશામય હોય છે. દિશામય એટલે કે એનો આકાર છે એ પર્ટિક્યુલર કોઈ એક દિશાને અનુસરતો હોય. એ બંધ પર્ટિક્યુલર કોઈ એક દિશાને અનુસરતો હોય છે. એવા બંધને દિશામય બંધ કહેવાય બરાબર. આથી પરમાણુઓ તેમના સ્થાનમાં ખૂબ જ પ્રબળતાથી જકડાયેલા રહે છે અને આના લીધે એના પરમાણુઓ જે છે એ એના સ્થાનમાં એકદમ મજબૂતાઈથી પકડાયેલા રહે છે બરાબર. આવા ઘન પદાર્થો ઘણા સખત હોય છે અને બરડ હોય છે. બરડ એટલા માટે કે બટકી જાય. તેઓને ખૂબ જ ઊંચા ગલન બિંદુ હોય છે અને ગલન બિંદુ બહુ વધારે હોય. આના લીધે ગલન પામતા પહેલા ઘણીવાર વિઘટન પણ પામી શકે છે. તેઓ વીજ રોધક એટલે કે વિદ્યુતનું વહન કરતા નથી, જેમ કે હીરો. એનું એક સૌથી અગત્યનું ઉદાહરણ છે હીરો. બીજું ઉદાહરણ છે એનું સિલિકોન કાર્બાઇડ બરાબર. આવા પ્રકારના ઘન પદાર્થોના વિશિષ્ટ ઉદાહરણો છે. તેમ છતાં ગ્રેફાઇટ એક અપવાદ છે. એ આ પ્રકારમાં જ આવે છે, પરંતુ એ પોચું છે અને વિદ્યુતનું વાહક છે. હાલ એનું કારણ શું છે? તો એનું કારણ છે ગ્રેફાઇટની અંદર ગ્રેફિનના લેયર આવેલા હોય છે બરાબર. એક ગ્રેફિનનું લેયર ને બીજા લેયર વચ્ચે પાઇબંધની રચના હોય છે, આકર્ષણથી જોડાયેલા હોય છે. અને બે લેયર વચ્ચેની જગ્યાના લીધે પોચું હોય છે અને વિદ્યુતનું એ વહન કરે છે, કેમ કે એમાં પાઇબંધના ઇલેક્ટ્રોન મુક્ત રૂપે ફરતા હોય એટલા માટે. જો અહીંયા બે આકૃતિ તમને આપી છે, આ દોરવાની છે, શીખવાની છે, ખાસ યાદ રાખજો. જેમ કે પહેલા તમને હીરાનું બંધારણ આપ્યું છે. દરેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુથી 4 કાર્બન પરમાણુથી જોડાયેલું હોય. એવી રીતે એક આખી જાળીદાર રચના બને. અને ગ્રેફાઇટમાં દરેક કાર્બન પરમાણુ બીજા 3 થી જોડાયેલો હોય. તમે કોઈ પણ લઈ શકો છો, 3 કાર્બનથી જોડાયેલો હોય અને એક પાઇબંધ નીચે તરફ હોય બરાબર. સમજાણો? કાર્બન પરમાણુઓ જુદા જુદા સ્તરમાં ગોઠવાયેલા હોય છે ગ્રેફાઇટની અંદર, અને દરેક પરમાણુ બીજા 3 પડોશી પરમાણુ સાથે તે જ સ્તરમાં સહસંયોજક બંધથી બંધિત હોય છે. જ્યારે દરેક પરમાણુનો ચોથો સહસંયોજકતા ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તર વચ્ચે વહેંચાયેલા હોય છે અને એના લીધે આ ઇલેક્ટ્રોન આજુબાજુમાં ફરવા માટે મુક્ત હોય છે. અને જ્યાં મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી હોય ત્યાં વિદ્યુતનું વહન થાય. એટલા માટે ગ્રેફાઇટ છે વિદ્યુતનો સુવાહક છે. કારણ કે ગ્રેફાઇટમાંના ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તર વચ્ચે સરકી શકે છે. એના લીધે ગ્રેફાઇટ છે પોચું ઘન છે અને એક સારું ઊંજણ છે. ઊંજણ એટલે કે ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતો પદાર્થ, ઓઇલ બરાબર, ગ્રીસ જેને આપણે કહીએ છીએ. એની જેમ ગ્રેફાઇટનો પણ વપરાશ થાય. 4 પ્રકારના ઘન પદાર્થોના જુદા જુદા ગુણધર્મોની યાદી આ કોષ્ટકમાં આપી છે. આ કોષ્ટકમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તો પૂછાશે જ. કોષ્ટક 1.2 માંથી ઓછામાં ઓછો
એક પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર પૂછાશે, એટલે ખાસ તૈયાર રહેજો આના માટે. બરાબર, ચાલો હવે જોવો જોઈએ આમાં કેટલી વસ્તુને કેવી રીતે કીધી છે તમને. સૌથી પહેલા તમને ઘન પદાર્થના પ્રકાર કીધા છે. એમાં સૌથી પહેલો પ્રકાર આપણો હતો આણ્વીય ઘન પદાર્થો. જેટલી થિયરીમાં વસ્તુ લખેલી હતી એ બધી અહીંયા લખેલી છે. ચાલો, આણ્વીયના પણ 3 પ્રકાર હતા. એમાં પહેલો હતો અધ્રુવીય આણ્વીય પદાર્થ. એમાં કેવા આવશે તો ભાઈ એમાં બધા અણુઓ આવે. કેવા અણુઓ તો ભાઈ જેની અંદર લંડન બળ હોય અથવા તો વિસર્જન બળ હોય, બે એક જ થાય. બરાબર, ઉદાહરણ તો ભાઈ આર્ગોન છે, પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, હાઇડ્રોજન, આયોડીન, પછી CO2. આ બધા અધ્રુવીય કહેવાય. બરાબર, હાલો, એનો સ્વભાવ મૃદુ એટલે કે પોચા હોય, એ વિદ્યુતના અવાહક હોય છે, એના ગલનબિંદુ બહુ નીચા હોય, અતિશય. પછી આણ્વીય ઘન પદાર્થમાં બીજો આવે છે ધ્રુવીય. એ બધા અણુઓ જ હોય. એમાં દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા હોય, ડાયપોલ હોય. જેમ કે HCl છે, SO2 છે, એ પણ પોચા હોય પણ આના કરતા કઠણ અવાહક હોય. આના કરતા ઊંચા હોય પરંતુ આમ સરવાળે સરખામણી કરો તો એ ગલનબિંદુ નીચા હોય. પછી હાઇડ્રોજન બંધિત એટલે કે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. એમાં હાઇડ્રોજન બંધ હોય, જેમ કે બરફ છે, એ સખત હોય હાઇડ્રોજન બંધના લીધે, અને એના ગલનબિંદુ પણ નીચા હોય ને એ પણ અવાહક હોય છે. ઉદાહરણ કોણ આવે ને એ યાદ રાખવાનું. ત્યાર પછી આપણો બીજો પ્રકાર હતો આયનીય ઘન પદાર્થો, અને એમાં આયનો હોય ઘટક કણો તરીકે. એમાં કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય બળ હોય એ તમને ખબર જ છે. બરાબર, NaCl છે, ZnS છે, CF2, MgO, CaOH2, આ બધા તેઓ સખત છે, પણ એટલા બધા સખત છે કે એ બટકી જાય એવા છે, એટલે કે બરડ હોય. ઘન અવસ્થામાં એ અવાહક છે, પરંતુ પીગલિત અથવા તો જલીય અવસ્થામાં એ વાહક તરીકે વર્તે છે, અને એના ગલનબિંદુ છે એ ઊંચા હોય. ત્યાર પછી ધાત્વીય ઘન એટલે કે એમાં બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન આયનો આવેલા હોય. ધાત્વીય બંધ હશે એની અંદર ધાતુ વચ્ચે રચાતો બંધ, જેમ કે ધાતુઓ જોઈએ એમાં બધા Fe, Cu, Ag. બરાબર, એવો સખત છે પણ એને ટીપી શકાય છે, અને એવન તાણી પણ શકાય છે, તન્ય છે. ઘન અવસ્થામાં તેમજ પીગલિત અવસ્થામાં બંનેમાં એ વિદ્યુતનું વહન કરે છે, અને પ્રમાણમાં ઘણા ઊંચા ગલનબિંદુ ધરાવે છે. બરાબર, ત્યાર પછી આપણો છેલ્લો આપણે પદાર્થ ભણ્યા હતા એ છે જાળીદાર ઘન પદાર્થો અથવા તો સહસંયોજક ઘન પદાર્થો. એમાં પરમાણુઓ આવેલા હોય, સહસંયોજક બંધ હોય, જેમ કે સિલિકોન ઓક્સાઇડ છે, જેને ક્વાર્ટઝ તરીકે ઓળખાય છે, સિલિકોન કાર્બાઇડ, કાર્બનનો હીરો, પછી એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે, કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે છે. તો આ બધા જાળીદાર ઘન પદાર્થો કહેવાય. એ સખત હોય, પણ કાર્બન ગ્રેફાઇટ એક એવું છે જે મૃદુ છે. એ બધા અવાહક હોય, અપવાદ છે કાર્બન ગ્રેફાઇટ જે વાહક છે, અને એના ગલનબિંદુ ઘણા ઊંચા હોય છે. હવે લખાણ સંબંધિત પ્રશ્ન આપણને એના આધારિત આપ્યા છે. જો એકદમ સરળ ને સિમ્પલ વસ્તુઓ છે આની અંદર બધી. નીચેના ઘન પદાર્થોને તેમના કાર્યશીલ આંતરાણ્વીય બળોના સ્વભાવ પર વર્ગીકૃત કરો. જેમ કે સૌથી પહેલા પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ K+, સલ્ફેટ SO4-2, K2SO4, આ આયનીય ઘન છે. પોટેશિયમ સલ્ફેટ આયનીય ઘન છે. પછી ટીન તો ધાતુ છે, એ ધાત્વીય ઘન થાય. બેન્ઝીનમાં સહસંયોજક બંધ હોય એટલે જાળીદાર ઘન પદાર્થ થાય. ત્યાર પછી યુરિયામાં પણ સહસંયોજક બંધ હોય એટલે એ પણ જાળીદાર ઘન પદાર્થ થાય. એમોનિયાની અંદર હાઇડ્રોજન બંધ આવેલા હોય એટલે એ આણ્વીય ઘન પદાર્થમાં આવશે, હાઇડ્રોજન બંધ ધરાવતા. બરાબર, પાણી એ પણ હાઇડ્રોજન બંધ ધરાવતું આણ્વીય ઘન થશે. ઝિંક સલ્ફાઇડ આયનીય, ગ્રેફાઇટ જાળીદાર એટલે કે સહસંયોજક, રૂબિડિયમ ધાત્વીય, આર્ગોન જે છે એ આણ્વીય આવશે, અધ્રુવીય આણ્વીય, અને સિલિકોન કાર્બાઇડ જાળીદાર ઘન. બરાબર, ચાલો હવે જોવો જોઈએ આવા પ્રકારના પ્રશ્ન પૂછાયો. ઘન પદાર્થ એ ઘન અવસ્થામાં અને પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે. એના પીગલિત અવસ્થામાં એ વિદ્યુતનું વહન નથી કરતો, ઘન અવસ્થામાં એ વિદ્યુતનું વહન નથી કરતો. તેમજ તે ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે, અને બહુ ઊંચા તાપમાને એ પીગળે છે. તો આ કયા પ્રકારનો ઘન પદાર્થ હોય? તો એ હશે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ હશે. બરાબર, બીજી વસ્તુ
આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, પરંતુ ઘન અવસ્થામાં નહીં, કારણ કે તેમના આયન જડિત હોય છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર નથી હોતા, એના લીધે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકતા નથી. કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુત વાહક, ટિપ્પણી અને તન્ય છે? તેમાં આવશે ધાત્વીય ઘન પદાર્થો. રેડી? તો આમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થોના જેટલા પણ પ્રકાર જોયા એ પ્રકારના આધારે આપણે આ 4 પ્રશ્નના જવાબ આપ્યા. ઉપરના કોષ્ટક ઉપરથી તમને આ દરેક પ્રશ્નનો જવાબ મળી જાય. બરાબર? ચાલો હવે આપણું ઓરિજિનલ ચેપ્ટર ચાલુ થાય છે. અત્યાર સુધી રમત હતી, સહેલી વસ્તુઓ હતી. હવે આપણે લોજિક બાજુ જવાનું છે. હવે સ્ફટિકને ઓરિજિનલી સમજવાનું છે, એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર? જુઓ ચાલો તો સ્ફટિકને આપણે સમજીએ. જો સ્ફટિક, લેટાઇસ અને એકમ કોષ. હવે આપણે સ્ફટિકના લેટાઇસને સમજવાનું છે, એટલે એની રચનાને આખી સમજવાની છે, અને એ કયા એકમ કોષોનો બનેલો છે એ સમજવાનું છે. એની અંદર કયા કોષ આવેલા હોય સ્ફટિકની અંદર એ વસ્તુ સમજ. બરાબર? કેવી રીતે એનો આકાર બન્યો છે, બધી વસ્તુ આવશે. જો ચાલો તમે જોયું હશે કે જ્યારે ભોયતળિયા પર ટાઇલ્સ લગાવવામાં આવે છે ત્યારે એક પુનરાવર્તિત ભાત રચાય છે. તમે કોઈ ડિઝાઇન વાળી ટાઇલ્સ લીધી હોય મકાનમાં, અને તમે જ્યારે ટાઇલ્સ ચોંટાડો ત્યારે બધી ટાઇલ્સ ચોંટી ગયા પછી એક એની પેટર્ન બનતી હોય જે સતત રિપીટ થતી હોય ટાઇલ્સના લીધે. બરાબર? આ વસ્તુ તમે નોટ કરેલી હશે. ભોયતળિયા પર ટાઇલ્સ લગાડ્યા પછી જો બધી ટાઇલ્સ પર આપણે કોઈ એક જગ્યાએ નિશાની કરીએ, જેમ કે ટાઇલ્સની મધ્ય, અને ટાઇલ્સને અવગણીને માત્ર નિશાની સાથે જ સ્થાનોને જોઈએ તો આપણને બિંદુઓનો એક સમૂહ મળશે. તમે દરેક ટાઇલ્સના મધ્ય બિંદુ ઉપર એક ટપકું કરી નાખો અને પછી ટાઇલ્સને અવગણી નાખો. બરાબર? જોવો જોઈએ. ધારો કે તમે આવી રીતે ટાઇલ્સ આ ચોંટાડો છો, જેમ કે હું અહીંયા ચોંટાડું છું. આ મેં ટાઇલ્સ ચોંટાડેલી છે. મેં ટોટલ 8 ટાઇલ્સ ચોંટાડેલી છે. હવે હું ટાઇલ્સને અવગણી નાખું, માત્ર વચ્ચેના મધ્ય બિંદુ ઉપર જ ધ્યાન આપીશ તો તમને એક આખો મધ્ય બિંદુનો એટલે કે બિંદુઓનો એક સમૂહ મળશે. જોવો જોઈએ. આ બિંદુઓ છે, આખો આ બિંદુઓનો એક તમને સમૂહ મળશે. છે? ચાલો આ બિંદુઓને સમૂહ એક ઢાંચો છે, ગુજરાતી અવગણજો, જેની પર ટાઇલ્સ લગાડીને એક ભાત વિકસિત કરવામાં આવેલી છે. હવે તમે ઊંધું વિચારો. ધારો કે તમારી પાસે પહેલેથી આ બિંદુ હતા, ખાલી બિંદુ જ હોય તો તમે શું કર્યું? તો તમે આ બિંદુ મધ્યમાં આવે એવી રીતે ટાઇલ્સ ચોંટાડી. શું કર્યું? આ બિંદુ મધ્યમાં આવે એવી રીતે ટાઇલ્સ ચોંટાડી. એવું પણ તમે વિચારી શકો ને આના ઉપરથી. બરાબર? એટલે બિંદુઓના આધારે એક તમને વિશિષ્ટ ભાત મળી. બરાબર? આ ઢાંચો અવકાશ લેટાઇસ છે. એટલે બિંદુઓનો જે આ ઢાંચો બનાવેલો છે, આ બિંદુઓનો જે આ આખું એક બીડું બનાવેલું છે, એ એક લેટાઇસ, અવકાશ લેટાઇસ છે. એટલે જ્યાં તમે કલ્પના કરી શકો કેવા પ્રકારની રચના બનશે, જેની પર બંધારણીય એકમો તેમના બિંદુઓના સેટ પર મૂકીને દ્વિપરમાણુય ભાત વિકસિત કરવામાં આવી છે. અને આપણે શું કર્યું? આજે આપણી પાસે ઢાંચો હતો બિંદુઓનો, એના ઉપર આપણે આ ટાઇલ્સ નામના એકમ કોષો મૂકી અને એક આખી રચના દ્વિપરમાણુય બનાવી. બરાબર? આ બંધારણીય એકમોને પાયા એ અને મોટિફ એ પણ કહે છે. જોવો જોઈએ. આ લેટાઇસ બિંદુ છે, જેમાં આપણે ટાઇલ્સ વિશે મેં તમને વિચાર્યું. બરાબર છે? અને આ છે સ્ફટિક રચના કરવા માટેનો મોટિફ, એટલે કે બંધારણીય એકમનો પાયો એ અથવા તો મોટિફ એ. હવે જોવો જોઈએ. આ દ્વિપરમાણુય રચના ગોઠવી છે, તો આ પહેલો દ્વિપરમાણુય અણુ, આ બીજો, આ ત્રીજો. હવે બિંદુ મધ્યમાં આવે એવી રીતે આવી રીતે ગોઠવાય છે. સીધા ગોઠવવા હોય તો ગોઠવી શકો, પણ એને આ રીતે પસંદ આવ્યું તો એને આમ ગોઠવા. તો આમ દરેક બિંદુ ઉપર આ ગોઠવાતા જ હશે.
તો એનો પાયો કોણ થયો? એમાં સતત પુનરાવર્તિત કોણ થાય છે? આ મોટિફ પુનરાવર્તિત થાય છે ને, આ પાયો પુનરાવર્તિત થાય છે. જો 1 2 3 4 5 6 7 વખત પુનરાવર્તિત થયું. ક્યાં? તો લેટાઈસ બિંદુ મધ્યમાં આવે એવી રીતે પુનરાવર્તિત થાય છે. તો આ તમારો દ્વિપરમાણુય સ્ફટિક થયો. એની કલ્પના આપણે કરી. બરાબર? જ્યારે અવકાશ લેટિસમાં બિંદુઓ પર આવા મોટિફ મૂકવામાં આવે છે ત્યારે એક ભાત ઉત્પન્ન થાય છે, એક પેટર્ન બને છે. સ્ફટિકની રચનામાં મોટિફ તરીકે તમે અણુ લઈ શકો છો, પરમાણુ લઈ શકો છો કે આયનો લઈ શકો છો. આથી અવકાશ લેટાઈસને, જે અવકાશ લેટાઈસ છે એને આપણે સ્ફટિક લેટાઈસ પણ કહીએ છીએ. એટલે પહેલો શબ્દ ક્લિયર થઈ ગયો. સ્ફટિક લેટાઈસ એટલે શું? અવકાશ લેટાઈસ. બરાબર? અને આવા મોટિફના સ્થાનો દર્શાવતા બિંદુઓની એક ભાત છે. બીજા શબ્દોમાં સ્ફટિકની રચના માટેનો એક આ કાલ્પનિક ઢાંચો છે, એટલે કાલ્પનિક મોડલ છે આ. બરાબર? જ્યારે આપણે અવકાશ લેટાઈસના બિંદુઓ પર મોટિફને એક સમાન રીતે મૂકીએ છીએ ત્યારે આપણને સ્ફટિકની રચના મળે છે. જેમ કે તમે અહીંયા આડા મૂક્યા છે, તમે બધાય આડા મૂકતા જાવ તો તમને તમારા સ્ફટિકની રચના મળી. તમે સીધા મૂકો, ઊભા સીધા, તો એક રચના મળી. બધાયને આડા મૂકો તો એક રચના મળી તમને. બરાબર? આકૃતિમાં એક મોટિફ, દ્વિપરમાણુય લેટાઈસ અને દ્વિપરમાણુય લેટાઈસમાં મોટિફ મૂકવાથી બનતી સ્ફટિકની રચના બતાવેલી છે. હવે જો લેટાઈસ છે એમાં બિંદુઓની તમે અલગ અલગ રીતે ગોઠવણી કરી શકો. જેમ કે અહીંયા તમે એકબીજાને સમાંતર સીધી રેખામાં રાખેલા, જ્યારે અહીંયા વચ્ચે વચ્ચે જગ્યા રાખીને ગોઠવેલા છે. સમજાણ? એટલે કે બિંદુઓની ગોઠવણી અલગ અલગ હોઈ શકે છે. આવી જ રીતે ત્રિપરિમાણમાં બિંદુ આવે તો એની ગોઠવણી અલગ થઈ શકે છે. એટલે આપણને અઢળક પ્રમાણમાં ભાત મળે છે સ્ફટિકની. અલગ અલગ ચિત્ર વિચિત્ર પ્રકારના અઢળક સ્ફટિક મળે છે. બરાબર? ચાલો, સ્ફટિકમય ઘન પદાર્થના કિસ્સામાં અવકાશ લેટાઈસ બિંદુઓની ત્રિપરમાણુય ગોઠવણી છે. સ્ફટિકમાં તો તમે એક પરમાણુય કે દ્વિપરમાણુયમાં વાત નથી કરવાના, તમે ત્રિપરિમાણમાં વાત કરવાના છો. જેમાં બિંદુ આમ ગોઠવેલા છે એમાં બિંદુ ઉપરની તરફ પણ હશે, નીચેની તરફ પણ હશે, એટલે કે આખો એક ઘન બનેલો હશે. બરાબર? ચાલો, એટલે એને ત્રિપરમાણુય ગોઠવણી કીધી છે. બંધારણીય મોટિફને લેટિસ બિંદુઓ સાથે સાંકળતા સ્ફટિકની રચના આપણને પ્રાપ્ત થાય છે. સ્ફટિકમાં પુનરાવર્તિત પાયા અને મોટિફની રચના અથવા તો અવકાશીય દ્વિવિન્યાસ સમાન છે. સ્ફટિક તમે એકવાર બનાવી લીધો તો એ બનાવેલા સ્ફટિકની અંદર જે તમારા લેટાઈસ છે એ એક સરખા હશે. હવે એ પ્રકારના હોય, બી પ્રકારના હોય કે કોઈ ત્રીજા પ્રકારના હોય, કેમ કે આપણે ત્રિપરિમાણની વાત કરીએ છીએ. બરાબર? સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટિફનું પર્યાવરણ એક સમાન હોય છે. સપાટીને કાઢી નાખો, અંદરની વાત કરો તો અંદર કોઈ પણ જગ્યાએ, કોઈ પણ બિંદુએ દરેક પાયો, દરેક મોટિફ એક સરખું પર્યાવરણ ધરાવે છે. એની આજુબાજુ બધું એક સરખું જ છે. એટલે આપણા સ્ફટિકની લાક્ષણિકતા કઈ થઈ? તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારા માટે 2 માર્કનો, કે ભાઈ સ્ફટિક લેટાઈસની લાક્ષણિકતાઓ જણાવો. 2 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સ્ફટિક લેટાઈસની લાક્ષણિકતા જણાવો. સૌથી પહેલી લાક્ષણિકતા, લેટાઈસના પ્રત્યેક બિંદુને લેટાઈસ બિંદુ અથવા તો લેટાઈસ સ્થાન કહે છે. આ પહેલી લાક્ષણિકતા. બીજું, પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. એ ઘટક કણ પરમાણુ, અણુ કે કોઈ આયન હોઈ શકે છે. ત્રીજી લાક્ષણિકતા, લેટિસનો ભૌમિતિક આકાર બતાવવા માટે લેટિસ બિંદુઓને સીધી રેખામાં જોડવામાં આવે છે. તમે જે આ બિંદુ અહીંયા મૂકેલા છે, આ બિંદુઓને સીધી રેખામાં જોડી અને લેટિસનો આકાર બનાવી શકાય છે સીધી રેખામાં જોડીને. બરાબર? પરમાણુઓ, અણુઓ કે આયનો દરેક બિંદુએ દર્શાવવાની જરૂર નથી. એટલે મોટિફ નહીં દોરો તો ચાલશે, આ બિંદુ ઉપરથી આકાર કહેવાનો થશે. બરાબર? ચાલો,
આ 3 લાક્ષણિકતા ખાસ યાદ રાખજો. હવે જો હવે એકમ કોષની વાત કરેલી છે. ખાસ ધ્યાનથી સાંભળજો અને સમજજો હું શું કહેવા માંગુ છું. બરાબર? સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા આપણને સ્ફટિક અવકાશ લેટાઇસના માત્ર એક નાનકડા ભાગની જરૂર પડે છે. તમે એક સ્ફટિક લીધો, જેમ ટાઇલ્સ એકની એક રિપીટ થતી હોય એમ સ્ફટિકની અંદર એકમ કોષ સતત રિપીટ થતો હોય. એકમ કોષ સતત ને સતત પુનરાવર્તિત થતો હોય. તો જો મને એકમ કોષ મળી જાય તો એ નાનકડા ભાગ એકમ કોષ ઉપરથી હું આખા સ્ફટિક વિશે વાત કરી શકીશ. એટલે મારે આખા સ્ફટિકની જરૂર નથી, મારે એ સ્ફટિકના એક નાનકડા ભાગ એકમ કોષની જરૂર છે. બરાબર? એટલે એમણે શું કીધું, જો આ નાનકડા ભાગને એકમ કોષ કહે છે. રેડી? એટલે કે મારે કયા પ્રકારની ટાઇલ્સ લગાવેલી છે એ જાણવા માટે આખા રૂમની જરૂર નથી, એક ટાઇલની જરૂર છે ખાલી. એની જેમ આખા સ્ફટિક સમજવા માટે આખા સ્ફટિકની જરૂર નથી, એક એના એકમ કોષની જરૂર પડે. બરાબર? એકમ કોષની પસંદગી અનેક રીતે થઈ શકે છે. સામાન્ય રીતે એવો એકમ કોષ પસંદ કરવામાં આવે છે જેની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય અને ત્રિપરિમાણમાં એકમ કોષના સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિકની રચના કરી શકાતી હોય. એટલે મારે કોષ એવો લેવાનો જેની લંબાઈ ટૂંકામાં ટૂંકી હોય અને ત્રિપરિમાણની અંદર એનું સ્થાનાંતરીય વિસ્થાપન હોય, એ સતત ને સતત આખી રચના સમજાવતું હોય. બરાબર? હવે અહીંયા જુઓ, એક દ્વિપરિમાણીય લેટાઇસના એકમ કોષની હેરફેરથી સમગ્ર સ્ફટિકની રચના થતી દર્શાવી. જો આ એકમ કોષ એને બાજુમાં રાખી દો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, આમ સતત એને રિપીટ કરતા જાઓ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10, 11, 12 એકમ કોષને રાખો એટલે તમને તમારો સ્ફટિક મળી ગયો. સમજાણો? એટલે એમને બીજી ભાષામાં કીધું છે, આ એક ને એક કાલ્પનિક રીતે એને અહીંયાથી ઉપાડીને પછી અહીંયા મૂકો, અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકો, અહીંયાથી ઉપાડીને નીચે મૂકો, એમ રિપીટ કરતા જાઓ તોય તમને તમારો સ્ફટિક મળી જાય. વળી એકમ કોષના આકાર પણ એવા હોય કે જેથી તેઓ તેમની વચ્ચે જગ્યા છોડ્યા સિવાય આખો લેટિસ ભરી દે. જો આ સૌથી અગત્યની વસ્તુ છે. બે એકમ કોષ વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં, અવકાશ રાખવાનું નથી. ખાસ યાદ રાખજો, અવકાશ રાખવાનું નથી, ખાલી જગ્યા હોવી જોઈએ નહીં. બરાબર? એટલે એકમ કોષની લાક્ષણિકતા તો એની લંબની બાજુઓ ટૂંકામાં ટૂંકી હોવી જોઈએ, એ ત્રિપરિમાણમાં સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિકની રચના કરતો હોવો જોઈએ. અને ત્રીજી લાક્ષણિકતા છે કે તે એવો આકાર ધરાવતો હોવો જોઈએ કે એમની વચ્ચે જગ્યા છોડ્યા સિવાય આખો લેટિસ ભરી દે. રેડી? આ 3 એકમ કોષની લાક્ષણિકતા યાદ રાખજો. 2 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અહીંયાથી ચાલુ થાય છે. એકમ કોષ એટલે શું? એકમ કોષની લાક્ષણિકતા જણાવો. બરાબર? ચાલો, દ્વિપરિમાણમાં બાજુની લંબાઈ. હવે આ જે એકમ કોષ છે એની લંબાઈ A અને B છે. બરાબર? અને આ બાજુઓ વચ્ચેનો ખૂણો ગેમા ખૂણો છે ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણને એકમ કોષ તરીકે પસંદ કર્યું છે. આ A લંબાઈ, આ B લંબાઈ, અહીંથી અહીંયા B લંબાઈ આવશે અને આ જે ખૂણો બને છે એ ખૂણાને એને કહી દીધું છે ગેમા. બરાબર? જોવો જોઈએ આ રહ્યું છે. હવે અહીંયા અલગ અલગ સ્વરૂપ દેખાડ્યા છે, ખાસ ધ્યાનથી સમજજો. જો આ થોડુંક ખસેલું છે એટલે કે એનો ખૂણો અલગ છે. આ ચોરસ છે, A લંબાઈ, B લંબાઈ અને એનો ખૂણો ગેમા. 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 આ સ્વાભાવિક થઈ ગયું. એટલે જો આ એકમ કોષ છે,
આ લેટાઈસ બિંદુ છે. આ એકમ કોષ 1 2 3 4 5 6 7 અને 8 વાર રિપીટ થઈને એક આપણને સ્ફટિક આપે છે. એની ત્રિપરિમાણમાં ગોઠવણી તમને દર્શાવી. બરાબર? એટલે એક બરફનું ચોસલું લ્યો, એની બાજુમાં બીજું મૂકી દો, આ બાજુ ત્રીજું, આ બાજુ ચોથું, એવી રીતે નીચે 4 મૂકો. એટલે આ 4 ચોસલા, એક બરફનું ચોસલું તમારું એક એકમ કોષ. રેડી? હવે બરફનું ચોસલું છે એની બે લંબાઈ હશે, એક ઊભી એને બી કહી દો, એક આડી એને એ કહી દો, અને એની વચ્ચે જે ખૂણો બને એને ગેમા કહી દો. બરાબર? ચાલો, હવે આ જે લાલ ભાગ છે એ લાલ ભાગ અહીંયા લઈ લીધો. જો ખાસ ધ્યાનથી જોજો. હવે ત્રિપરિમાણમાં છે, આ દ્વિપરિમાણમાં હતું. હવે આપણે એને ત્રિપરિમાણમાં કન્વર્ટ કરીએ છીએ. ખાસ ધ્યાન આપજો. જો આ તમારો એકમ કોષ છે. બરાબર? બરફનું એક ચોસલું વિચારો. હાલો અહીંયા હું તમને વિચાર આપું છું. 3D શેપ રેડી? હાલો, બરાબર? કલર 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 ક્યાં આવશે આમાં? કલર આવી ગયો, વ્હાઈટ કલર જોઈશે આપણે. ગ્રે, રેડ, તમને વ્યવસ્થિત દેખાય ને એવો કલર લઈએ આપણે. હાલો, આ રેડી છે. હવે જો ખાસ ધ્યાન આપજો હું શું કરું છું. તો આ જે તમને ઊભી રેખા મળે છે, આ પહેલી ઊભી રેખા, આ બીજી ઊભી રેખા, આ ત્રીજી ઊભી રેખા, ખાસ ધ્યાનથી સમજજો. બરાબર? જો તમારી આકૃતિમાં ઊભી રેખાને શું કીધું છે? સી છે. તો આ ઊભી રેખા થઈ જશે તમારું સી. રેડી? ત્યાર પછી આ આડી રેખાને એને કીધું છે એ, તો એ થઈ ગયું તમારો એ, અને આ થઈ જશે બી. બરાબર? આને હું જરાક આમ ફેરવી શકું છું બધું તમને બતાવવા માટે. જોવો છે, આને આમ કરી નાખો તો એ ખબર પડી તમને. આ ચોરસ થઈ ગયું. જો આગળથી જોવો છો તમે એકદમ. રેડી? એ, બી અને સી. હવે જો ખૂણા એ અને સી વચ્ચે બીટા ખૂણો, આ ખૂણો જે બને છે એને કહી દેવાનું છે બીટા ખૂણો. બરાબર? જો પછી સી અને બી વચ્ચે બને એ આલ્ફા ખૂણો. આ ખૂણો થશે એ થશે આલ્ફા ખૂણો, અને આ ખૂણો જે બનશે એને કહેવાનું છે ગેમા ખૂણો. બરાબર? જોવો જોઈએ, આ ગેમા ખૂણો, આ બીટા ખૂણો અને આ આલ્ફા ખૂણો. રેડી? એટલે ટૂંકમાં એક બરફનું ચોસલું મેં તમને લઈને આખી વસ્તુ સમજાવી. બરાબર? ખૂણા ખાસ યાદ રાખજો. એસી બીસી વચ્ચે આલ્ફા, એસી વચ્ચે બીટા અને એબી વચ્ચે ગેમા. ઓલું ખાલી દ્વિપરિમાણમાં હતું. રેડી? સમજાઈ ગયું? હવે જો ત્રિપરિમાણમાં સ્ફટિકના એકમ કોષની લાક્ષણિકતા, અહીંયા તમને 2 લાક્ષણિકતા આપેલી છે. ચાલો, તેના પરિમાણોની ધાર 3 ધાર છે, 3 બાજુ છે, એ, બી અને સી. આ ધારો પરસ્પર લંબ હોઈ પણ શકે ને ન પણ હોય. એટલે કે ખૂણા એના 90 ના હોય પણ ખરા ને ન પણ હોય. બરાબર? બીજી વસ્તુ, બી અને સી વચ્ચે આલ્ફા, એ અને સી વચ્ચે બીટા, અને એ અને બી વચ્ચે ગેમા. આમ 6 પ્રાચલો એટલે 6 સમતલ બને છે. એટલે સોરી, 6 અલગ અલગ વસ્તુઓ આવે છે, એબીસી, આલ્ફા, બીટા, ગેમા. રેડી? આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ તમારા એકમ કોષ માટે. ક્લિયર? ચાલો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકમ કોષના પ્રકારોથી આગળ જશું. બરાબર? ચાલો, થેન્ક યુ સો મચ.